પાદરા તાલુકાના ચાણસદ અને ભાણપુર ગામે જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તારમાં મગરના બચ્ચા દેખાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। વરસાદની ઋતુમાં મગરો તળાવમાંથી બહાર આવી જવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। ત્યારે આ વખતે વધુ એક ઘટના ભાણપુર અને ચાણસદ ગામે જોવા મળી છે, જ્યાં મગરના બચ્ચા રહેણાંક વિસ્તારમાં આવી જતા પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગના હેલ્પલાઇન નંબર પર કોલ મળ્યો હતો। જે સમગ્ર મામલે પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગ દ્વારા બચ્ચાઓને પકડી લઈ સુરક્ષિત જગ્યા પર લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જ્યાં બંને બચ્ચાઓને પાદરા વન વિભાગ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં કાયદાકીય પ્રક્રિયા કર્યા બાદ તેને સુરક્ષિત જગ્યા પર છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ આર્ય પ્રવીણ મહારાજ નામ છે। પ્રાણી જીવરક્ષક સંસ્થામાં કામ કરું છું। અમારા હેલ્પલાઇન પરથી મગરના બે બચ્ચાનો કોલ આવ્યો હતો, એક ચાણસદ અને એક ભાણપુરમાંથી। બંને બચ્ચા પકડી અને ફોરેસ્ટ ખાતાના સાલી સલામતી રીતે અમે જમા કરાવી દીધા। આ કોસ વિસ્તારમાંથી ખેતરમાં આવી ગયેલા છે અને એનું કારણ પાણી આવી ગયું નવું, એના કારણે બચ્ચા બહાર આવી જતા હોય, કેમ આંખોમાં લાઈ પડતી હોય, પાણી ના ગમતું હોય, નવું પાણી હોય એટલે એના કારણે બહાર બચ્ચા આવી જતા હોય। ચાણસદમાં બચ્ચું હતું એ મિનિમમ 2.5 ફૂટનું હતું અને બીજું ભાનપુરનું હતું એ 1.5 ફૂટનું હતું।